ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ સિમ્પ્લિફાઈડ મેથ્સ. હવે દોસ્તો આજે ચેપ્ટર 10 રેખાઓમાં ભાગ 13ના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2થી આગળનો ટોપિક ચાલુ કરી રહ્યા છીએ. હવે એની આગળનો ટોપિક છે રેખાનું વ્યાપક સમીકરણ. ઓકે, એકચ્યુઅલમાં આ જે ટોપિક છે ને એ ખરેખર પહેલાં આપવું જોઈએ એવું મારું માનવું છે, પણ ઓકે અહીંયા જે રીતે આપ્યું છે એ ક્રમમાં આપણે લઈએ છીએ. હવે અત્યાર સુધી જેટલા પણ રેખાના આન્સર તમે લીધા હશે ને, જવાબો મળ્યા હશે ને, એ જવાબો બધા રેખાના વ્યાપક સમીકરણના સ્વરૂપમાં જ આવેલા છે. વ્યાપક સમીકરણ શું છે? તો કે AX વત્તા BY વત્તા C બરાબર 0. આ રેખાનું વ્યાપક સમીકરણ છે. આને સુરેખ સમીકરણ કહેવાય છે, યાદ છે ને? 9મા 10મા ધોરણમાં આવી ગયું છે કે નહીં સુરેખ સમીકરણના ઉકેલો? હા, પછી એની ઉકેલની અલગ અલગ રીતો. તો એને કેમ સુરેખ શબ્દ નામ આપેલું છે દોસ્તો? આ સમીકરણને સુરેખ નામ આપવાનું રીઝન શું? સુરેખ એટલે શું? સુરેખા. સુરેખા એટલે લાઈન. એટલે આનો તમે ગ્રાફ દોરો, આલેખ દોરો, તો એ આલેખ હંમેશા એક સીધી રેખા મળે છે, બરાબર? અને એટલા માટે જ એને સુરેખ સમીકરણ કહેવાય છે, બરાબર? અને આ સુરેખ સમીકરણ કેવું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ કારણ કે બે ચલ છે, એક્સ અને વાય. ઓકે, જ્યાં આમાં એક બહુ જ અગત્યની શરત આવે છે અને એ છે A² + B² નોટ ઇક્વલ ટુ 0. આ એક શરત આવે છે. ઓકે, એ દ્વિચલ સુરેખ સમીકરણનું દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર, નું વ્યાપક સ્વરૂપ છે. આ એનું વ્યાપક સ્વરૂપ છે. હવે એકચ્યુઅલમાં શું છે દોસ્તો કે ટેક્સ્ટબુકમાં એ લોકોએ અહીંયા કેપિટલ ABC યુઝ કર્યા છે. તો એની બદલે મેં સ્મોલ ABC યુઝ કર્યા છે. બરાબર છે? ઓકે, મેં કેપિટલ ABCની બદલે સ્મોલ ABC. એનો કંઈ વાંધો આવે એવું નથી, ચિંતા ના કરશો. ઓકે, અચ્છા, હવે આમાં એક અગત્યની નોંધ છે કે આ A² + B² નોટ ઇક્વલ ટુ 0નો અર્થ શું? એક તમને કદાચ હાઈસ્કૂલમાં ભણાવવામાં આવ્યું હશે કે નહીં મને ખબર નથી. આનો મતલબ એ છે A² + B² નોટ ઇક્વલ ટુ 0 નો અર્થ એવો છે કે A અને B બંને એક સાથે શૂન્ય નથી. ઓકે, નો અર્થ છે કે A અને B બંને એક સાથે શૂન્ય નથી. ઓકે, બંને એક સાથે 0 ના હોય, અને બહુ ક્લિયર વસ્તુ છે, એ ના જ હોવી જોઈએ ને. A અને B બંને એક સાથે 0 હોય તો શું થાય દોસ્તો? આ બંને પદો 0 થઈ ગયા તો સમીકરણ જ ક્યાં રહ્યું? ખાલી C બરાબર 0 આવ્યું, તો એને કંઈ સુરેખ સમીકરણ ના કહેવાય, બરાબર ને? ઓકે, એટલે A અને B માંથી કોઈ પણ એક તો શૂન્યેતર જોઈએ, બરાબર? શૂન્ય નથી એટલે શૂન્યેતર, અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો નોટ ઇક્વલ ટુ 0 હોવું જ જોઈએ. ઓકે, એટલે કે A નોટ ઇક્વલ ટુ 0 અથવા B નોટ ઇક્વલ ટુ 0 અથવા બંને નોટ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. બંને એક સાથે 0 ના હોવા જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, આ એનો અર્થ છે. કારણ કે જો બંને એક સાથે 0 હોય ને તો 0નો વર્ગ વત્તા 0નો વર્ગ, તો આન્સર શું આવ્યો? 0 આવ્યો કે નહીં? આ સિવાય બંને A ને B બંને 0 લો, એ સિવાય તમે કંઈ પણ વિકલ્પ લેશો તો કોઈ દાડો 0 નહીં આવે, નોટ ઇક્વલ ટુ 0 જ આવશે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે દોસ્તો, ધ્યાન રાખજો. ઓકે, એટલે હવે ટેક્સ્ટબુકમાં જે રીતની થિયરી આપી છે એ પ્રમાણે આપણે જઈએ, પણ એમાં શું છે કે કેપિટલ ABCના સંકેત આપ્યા છે, એની જગ્યાએ મેં સ્મોલ ABC લીધા છે, જે આપણી જૂની ટેક્સ્ટબુકમાં પણ હતું. અને આ તો થિયરી છે, એટલે થિયરીમાં આપણે સમજવાનું અગત્યનું છે. એટલે હું બહુ સંકેતોના પેલામાં પડતો નથી, તમને સમજાઈ જવું જોઈએ. ઓકે, એ વધારે અગત્યનું છે. ઓકે, હવે આ જે સમીકરણ લખ્યું આપણે, એ સમીકરણ પરથી તમારે 2-3 વસ્તુ
શીખવાની છે. ઓકે, હવે એ ધ્યાન રાખજો, અત્યાર સુધી તમે રેખાનો ઢાળ શોધેલો છે. રેખાનો ઢાળ કેટલી રીતે રેખાનો ઢાળ આપણે શોધતા હતા અત્યાર સુધી? બે રીતે. એક તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 અને બીજું હતું ટેન થીટા. ઢાળ એટલે શું કહેવાય છે? ટેન થીટા. બરાબર. હવે જો આ સ્વરૂપમાં તમને રેખા આપવામાં આવે ને દોસ્તો, આ સ્વરૂપમાં, એટલે રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 નો ઢાળ જો મારે શોધવાનો આવે ઢાળ, તો ઢાળ એટલે m. એનું સૂત્ર યાદ રાખીશું દોસ્તો. આ એનો ઢાળ છે. શું છે? માઇનસ a બાય બી. શું છે સૂત્ર? માઇનસ a બાય બી. ઓકે, એટલે એને શબ્દોમાં કહેવું હોય તો શું કહેવાય? આને શબ્દોમાં લખવું હોય તો શું કહેવાય? આ માઇનસ પછી a એટલે એક્સનો સહગુણક છે. એક્સનો સહગુણક અને ભાગ્યા બી. બી એટલે વાયનો સહગુણક છે. વાયનો સહગુણક. બરાબર ને? તો આ રીતે આ ઢાળનું એક ત્રીજું સૂત્ર તમને મળ્યું છે દોસ્તો. હા, અને તમને નવાઈ લાગશે કે સૌથી વધારે ઉપયોગમાં જો કોઈ સૂત્ર આવતું હોય ને ઢાળનું, તો એ આ છે. હા, ધ્યાન રાખજો. એટલે આ જે ઢાળ લખ્યો છે ને, એ ઢાળ વેરી ઇમ્પોર્ટન્ટ. આને અહીંયા લખી દઉં છું. ખ્યાલ આવ્યો? વેરી ઇમ્પોર્ટન્ટ મતલબ કે આને યાદ રાખવું જ પડશે, કોઈ છૂટકો જ નથી. બરાબર છે? હા, ઢાળનું સૂત્ર. રાઈટ. દાખલા તરીકે તમને કહું કે 3x વત્તા 2y વત્તા 5નો ઢાળ શોધો. દાખલા તરીકે 3x વત્તા 2y વત્તા 5 બરાબર 0. બોલો આનું ઢાળ. હવે સૂત્ર ખબર હોય તો તમે ઢાળ m બરાબર સીધું જ -3/2. પતી ગયું. શું આન્સર આવે? માઇનસ a બાય બી. તો -3/2 આ રેખાનું ઢાળ. કેટલું સિમ્પલ. હા, અને એનો ફાયદો એ થશે કે આને તમે ટેન થીટા પણ કહી શકો. એટલે ક્યારેક ક્યારેક જ્યારે કંઈક ત્રિકોણમિતિને લગતું કંઈ જરૂરત પડે ને, તો આવી રીતે ઢાળ શોધીને તમે ટેન થીટા કરી અને તમે ત્રિકોણમિતિ ઉપર જઈ શકો, કંઈ ચર્ચામાં જરૂરી પડે તો. બરાબર ને? ઓકે, ચાલો. એટલે આ એક રેખાનો ઢાળની વાત થઈ. પછી બીજું અગાઉ તમે ભણી ગયેલા છો, એને પણ હું ફરી રિપીટ કરું છું, અને એ છે અંતઃખંડો. રેખાના અક્ષો પરના અંતઃખંડો. ઓકે, તો ફરી પાછું એનું પણ સૂત્ર અહીંયા આપ્યું છે. રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0. ઓકે, હવે આ રેખાના અક્ષો પરના અંતઃખંડો. ઓકે, અક્ષો પરના અંતઃખંડો. બરાબર. હવે આ જે અંતઃખંડો છે, એટલે કે એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ. બરાબર ને? હા, તો એક્સ અંતઃખંડ જે છે, એક્સ અંતઃખંડ, હા, તો એક્સ અંતઃખંડનું સૂત્ર આવું આપેલું છે શોધવા માટેનું, -c/a. એ ABC તમારી પાસે હોય જ. ઓકે, આ ABC આપણી પાસે રકમમાં હોય જ. તો ABC હોય ને રકમમાં, એના ઉપરથી તમારે એક્સ અંતઃખંડ -c/a અને વાય અંતઃખંડ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ -c/b. ખ્યાલ આવે ને? તો આ એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ શોધવાના સૂત્રો છે. અત્યાર સુધી તમે જે અંતઃખંડના દાખલાઓ ગણ્યા ને 10.2માં, એમાં અંતઃખંડો શોધવા નથી પડ્યા. તમે રકમના ફરીવાર ઓબ્ઝર્વ કરજો અને વાંચજો રકમો સ્વાધ્યાયની. તો તમે જોશો કે રકમમાં અંતઃખંડો આપેલા હતા. કાં તો અંતઃખંડો સમાન હતા, કે અંતઃખંડોનો સરવાળો 9 હતો. આવું બધું આપેલું હતું. રાઈટ. હવે અંતઃખંડો શોધવાની વાત આવશે, તો આ અંતઃખંડો શોધવા માટેનું સૂત્ર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા,
આને પણ તમારે વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું. ઓકે, આ બધા જ સૂત્રો બહુ જ કામના છે. અને દાખલા તરીકે આ ઉપરની આ જે સમીકરણ છે ને એ રેખામાં બોલો ઉપરોક્ત રેખામાં હવે એક્સ અંતઃખંડનું સૂત્ર શું? -c/a. તો એના પ્રમાણે શું થાય બોલો? અહીંયાથી એક્સ અંતઃખંડ ઓકે બરાબર -5/3 અને વાય અંતઃખંડ બરાબર -c/b. તો -c/b એટલે -5/2. આ રીતે ટૂંકમાં આનો ઉપયોગ થાય. અમે ખાલી તમને એક સિમ્પલ ઉપયોગ ઉદાહરણ તરીકે બતાવ્યો. બરાબર છે? ઓકે, ચાલો હવે બહુ જ એક અગત્યની થિયરી આવે છે દોસ્તો કે જો તમને રેખા આ સ્વરૂપમાં આપેલી હોય એટલે કે વ્યાપક સ્વરૂપમાં ax + by + c = 0 આ તમને સ્વરૂપમાં આપેલી હોય ઓકે આપેલી હોય તો તેની મદદથી અથવા તો એને પી ઓમેગા સ્વરૂપમાં રૂપાંતર કેવી રીતે કરાય? કયા સ્વરૂપમાં? પી ઓમેગા સ્વરૂપ એટલે અભિલંબ સ્વરૂપમાં. તેને અભિલંબ સ્વરૂપ માટે આપણે શું નામ આપીએ છીએ? અભિલંબ સ્વરૂપને ચોપડીમાં નથી આપ્યું, આપણે નામ આપ્યું છે પી ઓમેગા સ્વરૂપ. અભિલંબ સ્વરૂપને શું કહીશું આપણે? પી ઓમેગા સ્વરૂપ કહેવાશે. બરાબર? તો અભિલંબ સ્વરૂપ સાથે અથવા તો એના સ્વરૂપમાં રૂપાંતર અભિલંબ સ્વરૂપમાં ફેરવવાની રીત અથવા તો એને બીજી રીતે લખવું હોય તો બીજી રીતે એનું ટાઇટલ આવી રીતે કહેવાશે કે જો રેખા તમને ax + by + c = 0 આપ્યું હોય ને તો આ રેખા પરથી તમને પી શોધવાનું કે આ પી એટલે શું યાદ છે ને? પી એટલે લંબ અંતર, ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર. અને બીજું તમને cos ઓમેગા અને sin ઓમેગા ઓકે cos ઓમેગા અને sin ઓમેગા શોધવાની રીત આવું પણ કહેવાય. કહેવાય ને? રાઈટ. હવે એમાં છે ને તમારે શું કરવાનું એ યાદ રાખો હંમેશા કે એક ઉદાહરણથી સમજાવો. પહેલાં એનું પીનું સૂત્ર લખી દઉં છું. પી શોધવાનું સૂત્ર ધ્યાન આપજો. હવે હું જે લખું છું એ પી શોધવા માટેનું સૂત્ર છે. હવે સૂત્ર આવું આપ્યું છે |c /√a² + b². આ સૂત્ર છે. આને મારે શબ્દોમાં કહેવું હોય તો શું છે? પી સ્મોલ પી એટલે શું? જે રેખા આપેલી હોય એ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર ઓકે અથવા તો એને બીજા શબ્દોમાં એવું કહેવાય કે જે રેખા છે ને એ રેખા પર ઉગમ બિંદુથી દોરેલા લંબની લંબાઈ. બીજા શબ્દોમાં કહેશું કે રેખા પર ઉગમ બિંદુથી દોરેલા લંબની લંબાઈ આવું પણ કહેવાય. ઓકે આ પી શોધવાનું સૂત્ર છે. અને આ જે સૂત્ર છે ને દોસ્તો એ બહુ જ અગત્યનું છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધા ઇમ્પોર્ટન્ટ સૂત્રો જ આવે છે આજના લેક્ચરમાં. આ ધ્યાન આપજો. તમને એવું ના થાય બધું સર તો ઇમ્પોર્ટન્ટ કયા જ કરે છે, એવું નથી. ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે જ મારે ઇમ્પોર્ટન્ટ કહેવું પડે છે. ઓકે ખ્યાલ આવે ને? રાઈટ. પછી બીજું મેં ઉપર ટાઇટલમાં લખ્યું છે કે ભાઈ cos ઓમેગા અને sin ઓમેગા શોધવા હોય. જનરલી એ પૂછતા નથી cos ઓમેગા અને sin ઓમેગા.
તો એ મારે ધારો કે શોધવા હોય ને તો એના માટેની એક રીત છે પર્ટિક્યુલર. એ રીતથી સૂત્ર ગોખ્યા વગર, સૂત્ર યાદ રાખવાની જરૂર નહીં, હા, અને તમે કોસ ઓમેગા, સાઇન ઓમેગા અને પી બધું શોધી શકો. તો હું તમને એક ઉદાહરણ આપું છું. હવે ધ્યાન આપજો. એક ઉદાહરણ, એક્ઝામ્પલ, દાખલા તરીકે. હવે એક રેખા છે, ધારો કે √3x + y - 8 બરાબર 0. બરાબર. હવે આ રેખાને અભિલંબ સ્વરૂપમાં ફેરવો, આવું મેં તમને સપોઝ પૂછ્યું. ઓકે, અભિલંબ સ્વરૂપમાં ફેરવો. ઓકે, હવે જ્યારે આવું પૂછે તો ઇનડાયરેક્ટલી મને શું પૂછ્યું કે ભાઈ અભિલંબ સ્વરૂપ એટલે x cos ઓમેગા + y sin ઓમેગા = p. મતલબ કે મારે 3 વસ્તુ શોધવાની થઈ, કોસ ઓમેગા, સાઇન ઓમેગા અને પી. થઈ કે નહીં? બરાબર ને? ઓકે, અચ્છા, પી શોધવાનું તો આ રહ્યું સૂત્ર, જો છે કે નહીં પી શોધવાનું સૂત્ર. હવે જો ત્રણેય વસ્તુ એક સાથે શોધવાની હોય ને દોસ્તો, તો એક સરસ એની મેથડ છે, એક સરસ ટ્રીક છે, અને તમને ઓટોમેટિક આ સૂત્ર બી દેખાઈ જ જશે, તમે ધ્યાનથી જોશો ને તો. હવે આ પીનું સૂત્ર શું છે? પહેલું, લંબ અંતર, ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર પી શોધો, તો પીનું સૂત્ર છે મોડ્યુલસ ઓફ સી અપોન √a² + b². મોડ સી એટલે મોડ્યુલસ ઓફ -8 અપોન √a², a² એટલે √3² એટલે 3, અને b² એટલે 1² બરાબર. એટલે 8 અને ભાગ્યા 4નું વર્ગમૂળ એટલે 2. એટલે આ લંબ અંતર કેટલું આવ્યું? 4/2 એટલે 2 ચોક 8. તો આ જે મળ્યું એ તમને શું મળ્યું? લંબ અંતર મળ્યું. ક્યાંથી? હું અત્યારે ટૂંકમાં લખું છું કે લંબ અંતર, પણ તમારે યાદ રાખવું પડે કે આ લંબ અંતર એટલે શું છે? ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ છે. ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ. એટલે હું જે લંબ અંતર જ્યારે બી બોલું ને, એટલે તમારે આ રીતે લંબ અંતર સમજવાનું. આ લંબ અંતર થયું. ઓકે, ખ્યાલ આવ્યો ને? આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ જે છે એ રેખા છે. ઓકે, આ ઉગમ બિંદુ છે, અને આ લંબનો લંબપાત છે. તો OM એ સ્મોલ પી થયું, એ અંતર મળ્યું તમને. એ કેટલું મળ્યું? 4. ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ, અથવા તો લંબ અંતર. બરાબર છે? રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર, આવું પણ કહેવાય. ઓકે, અચ્છા, પી તો ઇઝીલી મળી જાય છે. પી શોધવાનો કોઈ પ્રોબ્લેમ નથી થતો. પ્રોબ્લેમ ક્યાં આવે છે? કોસ ઓમેગા અને સાઇન ઓમેગા શોધવામાં આવે, જો પૂછાય તો. હવે કોસ ઓમેગા અને સાઇન ઓમેગા શોધવા માટે તમે જોજો, એક સરસ ટ્રીક છે. હવે એ શું છે કે હવે તમારે જ્યારે કોસ ઓમેગા અને સાઇન ઓમેગા શોધવા માટે તો એમાં છે ને તમારે શું કરવું પડશે એ તમે જોજો દોસ્તો. કોસ ઓમેગા, સાઇન ઓમેગા માટે કે જે પણ રેખા આપી હોય ને, આ રેખા આપી છે. હવે એ રેખાને હું કઈ રીતે લખું છું જોજો. √3x + y = 8 લો. તો આ -8 હતા, એને મેં સામે લઈ લીધા. હવે આની એક અગત્યની નોંધ એ યાદ રાખવાની છે મિત્રો, કે જમણી બાજુ ધન કિંમત રાખવી. શું યાદ રાખશો? શું રાખશો? કે જમણી બાજુએ હંમેશા જમણી બાજુ પર ધન જ કિંમત રાખવી. આ જે સી લો ને, આ ax + by + c = 0, એમાંથી અહીંયા જે અચળ હોય ને, એ અચળ તમારે એવી રીતે છૂટો પાડવાનો કે ધન જ રહેવો જોઈએ. જમણી બાજુ પર હંમેશા ધન કિંમત જ રાખવાની. ઓકે, આ બહુ જ અગત્યની નોંધ છે. બરોબર છે?
ઓકે, હવે એ કર્યા પછી શું કરવાનું તો કે આખા સમીકરણને વર્ગમૂળ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વડે ભાગવાનું. કારણ કે જો અહીંયા આ મોડ સી, તો મોડ સી એટલે 8, તો એ 8 તો આવી ગયા, ધ્યાનથી જોજો. હવે એને કેટલા વડે ભાગ્યા છે? અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ આખા સમીકરણને હું વર્ગમૂળ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વડે ભાગી નાખું છું. ઓકે, રાઈટ. તો ઓટોમેટિક આ બાજુ લંબ અંતર આવી જશે ને આ બાજુ કોસ ઓમેગા અને સાઇન ઓમેગા આવી જશે. ઓકે, તો જોજો શું થશે. કે માટે આને કેટલા વડે ભાગશો? વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 3 + 1, પણ એક વખત એને હું ગણીને બતાવું છું. એટલે માટે આ જે √3x હતું તો √3 અપોન અંડર રૂટ ઓફ 3 + 1x બરાબર, પ્લસ 1 અપોન અંડર રૂટ ઓફ 3 + 1y અને ઇઝ ઇક્વલ ટુ 8 અપોન અંડર રૂટ ઓફ, એટલે આખા સમીકરણને શેના વડે ભાગ્યું મેં? વર્ગમૂળ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વડે ભાગ્યું. એવું કહેવાય, શબ્દોમાં લખવું હોય તો સમીકરણને વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વડે ભાગતા. ઓકે, અચ્છા, હવે એનાથી શું ફાયદો થયો? આ √3/2 થયું, આ √3/2x પ્લસ 1/2y અને આ બાજુ 4 ખ્યાલ આવ્યો ને? એટલે હવે આ √3/2 એ કોસ ઓમેગા થઈ ગયું. ખબર પડી કે નહીં? એટલે x કોસ ઓમેગા વત્તા y સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ p. આની સાથે સરખાવી દો. હવે તમે સાથે સરખાવતા. ઓકે, અચ્છા, હવે સરખાવી દો એટલે જો ડાયરેક્ટ p બરાબર 4 જે આપણે પાછળ પહેલાં શોધી કાઢ્યું હતું, પણ એ પહેલાં એવું ક્યારે શોધવાનું દોસ્તો? કે જ્યારે તમને ખાલી p શોધવાનું કે પણ મને કોસ ઓમેગા અને સાઇન ઓમેગા એને બધું શોધવાનું કહે ને, તો આ બધું કરવું પડે, નહીં તો સીધી વેલ્યુ શોધવી અઘરી પડે છે. એટલે કોસ ઓમેગા બરાબર √3/2 થયું. ઓકે, પછી સાઇન ઓમેગા બરાબર 1/2 થયું અને p બરાબર 4 થયું. p બરાબર કેટલા થયા? 4. ખ્યાલ આવે ને? ઓકે, તો આ રીતે જો તમને 3 પૂછે તો આ મેથડ કરવાની. એકલો p પૂછે તો મેં પાછળ તમને pનું સૂત્ર આપેલું છે. બરાબર કે નહીં? ધ્યાન શું રાખવાનું કે જ્યારે આ સ્વરૂપમાં ફેરવવાનું આવે તો ત્યારે તમે પેલું ઇઝ ઇક્વલ ટુ c જમણી બાજુ લઈ જાઓ. તો મેં એક અગત્યની નોંધ આપી છે કે જમણી બાજુ અચળ કિંમત હંમેશા ધન જ રાખવાની. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે ધ્યાનમાં રાખશો. ઓકે, રાઈટ. હવે નેક્સ્ટ થિયરી આવશે બિંદુનું રેખાથી લંબ અંતર. ઓકે, આ પણ આઈએમપી છે. આજે જેટલું ભણીએ છીએ ને બધું આઈએમપીમાં આવે છે એવા ટોપિક છે. બિંદુનું રેખાથી લંબ અંતર. હવે એ ટાઇટલ છે ને એની અંદર જ હું બિંદુ આપી દઉં છું તમને કે બિંદુ સપોઝ x1 y1 લઈ લઉં. x1 y1 નું રેખા. ઓકે, હવે આપણે રેખાનું સમીકરણ લઈ લો. ax પ્લસ by પ્લસ c બરાબર 0 અને આ બિંદુનું આ રેખાથી લંબ અંતર. ઓકે, હવે લંબ અંતર માટે આપણે જનરલી p સંકેત વાપરીએ છીએ, પણ અત્યારે હવે એ લોકોએ છે ને આ NCERTની બુકમાં એ લોકોએ d સંકેત વાપર્યો છે. d ફોર ડિસ્ટન્સ. d શેના માટે વાપર્યો હશે? ડિસ્ટન્સના કારણે d વાપર્યો છે. બાકી જનરલી લંબ આવે ને શબ્દ, લંબ એટલે પરપેન્ડિક્યુલર કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? પરપેન્ડિક્યુલર. એટલે આપણે એકચ્યુઅલી p આ જે ઉપર p વાપર્યો ને એ અભિલંબ માટે p સંકેત વાપર્યો, એ અહીંયા બી વાપરી શકો, પણ એ લોકોએ d સંકેત વાપર્યો છે. તો એનું સૂત્ર આપ્યું છે d ઇઝ ઇક્વલ ટુ
બિંદુનું રેખાથી લંબ અંતર મોડ્યુલસ ઓફ, ધ્યાનથી જોજો સૂત્ર શું છે, ax1 પ્લસ by1 પ્લસ સી ના છેદમાં અંડર રૂટ ઓફ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર, આવું સૂત્ર છે. હવે આકૃતિની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે, બિંદુનું રેખાથી લંબ અંતર, એટલે એકચ્યુઅલી આકૃતિ હું દોરું અહીંયા દોસ્તો, તો આ રેખા છે અને અહીંયા સપોઝ આ બિંદુ લઈ લઉં એ x1 y1, ઓકે, અને આ બિંદુ અને આ રેખા L છે અને આ બિંદુથી આ રેખાનું આ લંબ અંતર, એટલે અહીંયા કાટખૂણો પડે. આ AM ને એ લોકોએ સ્મોલ ડી સંકેત વાપર્યો છે. આ જે AM છે એને એ લોકોએ કયો સંકેત વાપર્યો છે, સ્મોલ ડી સંકેત વાપર્યો છે. અને આ રેખા જે છે, રેખા એનું સમીકરણ શું આપ્યું છે, AX વત્તા BY વત્તા C, એ આ રેખાનું સમીકરણ છે. આ એની ભૌમિતિક સમજૂતી થઈ કે તમારે શું કરવાનું સૂત્રમાં, તો કે જે રેખાનું સમીકરણ આપ્યું હોય ને એમાં એક્સની જગ્યાએ x1 મૂકવાનો, વાયની જગ્યાએ y1 મૂકવાનો વત્તા સી અને ભાગ્યા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરવાનું, એટલે તમને કોઈ પણ બિંદુથી રેખાનું લંબ અંતર મળી જાય. ઓકે, ખ્યાલ આવે ને? રાઈટ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ હજુ એક થિયરી બાકી છે, પછી સ્વાધ્યાય આવશે 10.3, અને એ છે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. ઓકે, બે સમાંતર રેખાઓ. અચ્છા, હવે બે સમાંતર રેખાઓ, તો સમાંતર રેખાઓ લેવી હોય મારે સમીકરણ, તો સમાંતર રેખાઓની ખાસિયત શું, પહેલાં તો એ કહો તો સમાંતર રેખાની ખાસિયત એ છે કે બંને રેખાઓના ઢાળ સરખા હોય. બંને રેખાઓના ઢાળ કેવા હોય, સમાન હોય. આ બંને સમાંતર રેખાઓ થઈ કહેવાય. અને એ બે વચ્ચેનું લંબ અંતર, એટલે આ બે વચ્ચેનું લંબ અંતર, એટલે અહીંયા પણ કાટખૂણો પડે, અહીંયા પણ કાટખૂણો પડે. ઓકે, રાઈટ. હવે મારે બે સમાંતર રેખાઓ લેવી હોય તો બંનેનો ઢાળ સરખો હોય, બરાબર. અચ્છા, તો હવે ઢાળનું સૂત્ર, રેખાનું સમીકરણ, આપણે પહેલી રેખા લઈ સપોઝ મેં કે ભાઈ AX પ્લસ BY, એટલે અહીંયા વત્તા C1 લઉં છું, ધ્યાનથી જોજો. ઓકે, AX પ્લસ BY વત્તા C1 બરાબર 0, તથા બીજી રેખા લઉં છું AX પ્લસ BY વત્તા C2 બરાબર 0. શું તમારું અવલોકન છે આ બે રેખાનું? તો તમે જુઓ કે પહેલાં બે પદો બંનેમાં સરખા જ છે. શું બદલાયું? ખાલી અચળ. અહીંયા C1 છે તો અહીંયા C2. આવું કેમ કર્યું? કારણ કે બે રેખાઓ કેવી છે? સમાંતર. સમાંતર હોય તો બંનેના ઢાળ કેવા હોય? સમાન હોય. તો આનો ઢાળ, હવે આજના જ લેક્ચરનું ઢાળનું સૂત્ર યાદ કરો, -a/b છે ને ઢાળ, -a/b. તો બીજી રેખાનો ઢાળ પણ -a/b જ જોઈએ કમ્પલસરી. એટલે આ પહેલાં બે પદો તો સેમ ટુ સેમ જ હોવા જોઈએ, ખાલી અચળ જ બદલાય. ઓકે, રાઈટ. તો આ બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર, વચ્ચેનું લંબ અંતર, એને બી સંકેત એ લોકો ડી જ આપશે. તો એમાં શું કરવાનું કે આ જે અચળ હોય ને અંશમાં એની બાદબાકી લેવાની છે. મોડ C1 માઇનસ C2 ના છેદમાં અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, આવું સૂત્ર છે. મોડ C1 માઇનસ C2 ના છેદમાં અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ખ્યાલ આવે ને દોસ્તો? રાઈટ. તો આ થયું સૂત્ર કોનું? બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર. ખ્યાલ આવે ને? રાઈટ. તો આટલી થિયરીઓ જાણ્યા પછી હવે છે ને આવશે સ્વાધ્યાય 10.3.
ઓકે, હવે 10.3 અત્યારે શરૂ કરીશું આપણે. તો મારી દ્રષ્ટિએ એકાદ દાખલો બી નહીં થાય. એટલે આપણે છે ને અત્યારે હવે આજના લેક્ચરમાં હું અહીંયા સુધી રાખું છું, રાઈટ. અને ત્યાર પછી અહીંથી આગળનું જે ટૉપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. જો કદાચ ટાઈમ હશે તો હું એકાદ લેક્ચર સન્ડેના મૂકી અને આ ચેપ્ટર પૂરું કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.